મારું નામ પૂનમબેન અશોકભાઈ મોદી. હું અંજલિ અશોકભાઈ મોદીની મમ્મી, અંજલિ અશોકભાઈના મમ્મી, અંજલિના મમ્મી. અમે ગઈ તારીખ 21, 22 અને 23 અમે કેટરિંગના કામે બહાર ગયેલા હતા. એટલે કે 21, 22 ને 23 અમે ખંભાળિયા કેટરિંગ કામ માટે ગયેલા હતા. અને 22 તારીખે બપોરના સમયે એમના પપ્પા ઘરે હતા, એના બર્થડેના દિવસે. ત્યારે એના પપ્પા સાથે એની વાતચીત કરેલી, જમી બેઠી. એના પપ્પાને કીધું કે પપ્પા આજે મારો બર્થડે છે તો છોકરાઓને નાસ્તો આ તે કરાવો. એના પપ્પા એને પૈસા દઈ અને એના પપ્પા બપોરે 22 તારીખે 2 વાગે અહીંથી પોરબંદરથી પાછા મારી પાસે ખંભાળિયા આવ્યા. 23 તારીખે અમે વહી આવવાના હતા. તો 23 તારીખે બપોરના અંદાજે 12, 12:30ની આસપાસ મને અમારા ફરિયામાંથી રાજુભાઈ ભૂતિયાનો ફોન આવેલો કે તમારી બેબીએ સુસાઇડ કરેલું છે. એટલે અમે કીધું કે એમ કેમ, એવું હોય તો તમે એમને હોસ્પિટલે લઈ જાઓ. તો કે તમને કંઈ ખબર? મેં કીધું ના, અમને કંઈ ખબર નહીં. એ હસ્તકમાં મારા ઘરે મારા 3 છોકરા હતા, પૃથ્વી, અવની અને નૈતિક. એ ત્રણેય સ્કૂલે ગયા હતા. એ મારા બાબાએ આવીને જોયું અને મારા બાબાએ આખા ફરિયાવાળાને કીધું કે આવી રીતે મારી બેનને થઈ ગયું, તમે બધા મારી બેન આગળ આવો. એટલે એ બધા ફરિયામાં આવ્યા. એ પછી અમને કોલ કર્યા. એ પછી અમે ખંભાળિયાથી પોરબંદર આવવા માટે રિટર્ન થયા. અમે અમારા સગામાં ફોન કર્યા કે તમે બધા મારા ઘરે જાઓ, આ રીતે મારા ઘરે બનાવ બની ગયો છે, મને ખબર નથી હું ક્યારે પહોંચીશ. એ વાત મેં કરેલી. એ પછી અમે પોરબંદર અંદાજે 1:30 વાગે આવેલા, 1:30 થી 2 વાગે આવેલા. એ સમયે અમે આવ્યા તો અહીંયા પોલીસ ખાતું અને અમારા આડોશ પાડોશ, મારા સગા સંબંધીઓ બધા હાજરમાં હતા. એ પછી પોલીસ ખાતાએ મારી બેબીને ઉતારેલી હતી. એટલે અમે એને લઈ અને પીએમ માટે અમે ભાવસીજી હોસ્પિટલે લઈ ગયા. ત્યાં અમને બધી પૂછપરછ કરેલી હતી, પણ ત્યારે અમને કોઈ વાતની કંઈ ખબર નથી. અમને બીજે દિવસે ખબર પડી 2-2:30 વાગે કે તમારી બેબીના મેરેજ થઈ ગયા હતા. એટલે એ વાતથી અમે ચોંકી ગયા કે આ વસ્તુ અમને ખબર નથી. તો એ વાત અમને જાણવા મળી. એટલે અમે જે અમારો કેસ જેના હાથમાં હતો, મુરુભાઈ, અમે એમને તરત જાણ કરેલી કે આ વાત અમને મળેલી છે કે ભાઈ મારી બેબીએ મેરેજ કરેલા હતા. હવે કેની સાથે કરેલા હતા, કોણ હતું, એ ત્યારે અમને કંઈ ખબર હતી નહીં. એટલે એ પોલીસ સ્ટેશન અમે લખાવી દીધું. એ પછી આગળ થઈ. પછી બીજે દિવસે માનો કે કાલ 26 તારીખે અમને જાણવા મળેલું કે છોકરીએ સર્ટી માગવા માટે છોકરાને અવારનવાર ફોન ને મેસેજ કરેલા. છેલ્લો ફોન મારી છોકરીએ, અમને એવું જાણવા મળેલું છે કે 21 તારીખ અથવા 23 તારીખે સુસાઇડ પહેલાં મારી છોકરીએ મેસેજ કરીને કીધું હતું કે મને મેરેજ સર્ટી આપ, મને મેરેજ સર્ટી આપ. એને મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું. એનું કારણ હકબંધ રાખેલું છે. એનું છોકરા પાસેથી મારે નિવેદન કે તમારે જે થાય એ હું પોલીસને અને બધાને નમ્ર વિનંતી કરું કે તમે છોકરાને આકરી પૂછપરછ કરો કે તે મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું, એનું કારણ શું છે. મારી છોકરીને મજબૂર મરવા માટે કરેલી, ક્યાં કારણ મારી છોકરીને મજબૂર તે કરી કે મારી છોકરીએ આ આત્મહત્યા કરી. મારી છોકરીએ આની પહેલાં બી એવું અમને સાંભળવા મળ્યું પોલીસ સ્ટેશનેથી કે વિડીયો વાયરલ કર્યો તો મારી છોકરીએ કે હાથમાં મેં નસ કાપવું, લોહી કાઢવું, એવું બધું બી અમને જાણવા મળ્યું. તો આ વસ્તુથી અમે અજાણ્યા છીએ અને મેરેજ કરેલા છે એના તરફ બી અમે અજાણ્યા છે. જે તે કંઈ હોય અમને ન્યાય અપાવો, ન્યાય અપાવો. હું મારા સમાજને, લુહાણા સમાજમાં વિનંતી કરવા માંગુ છું કે મારી હારે ઊભો અને મારી દીકરીને ન્યાય અપાવો, મારી દીકરીને ન્યાય અપાવો, મારી દીકરીને ન્યાય અપાવો. આને કડકમાં કડક સજા દેવડાવો. મારું ઘરનું પારેવડું વયું ગયું છે. મેં મારી દીકરી કોઈ છે, મારી દીકરી પાછી નહીં આવે, પણ મારી દીકરીને મને ન્યાય દેવડાવો, ન્યાય દેવડાવો ને ન્યાય દેવડાવો. એવું અમને પરિચયમાં અમને એ કંઈ ખ્યાલ નથી. પણ મારી દીકરી નર્સિંગ કરતી સ્વામિનારાયણ સ્કૂલમાં, અને એમનો ખર્ચો પણ અમારા ટ્રસ્ટ ઉપાડતા અને નર્સિંગ સ્ટાફ માટે અડધો ખર્ચો અમે દેતા ને અડધો ખર્ચો અમારો ટ્રસ્ટ ઉપાડતા. હું ટ્રસ્ટ આગળ અમારા હાથ લાંબા કરીને મારી દીકરીને હું ભણાવતી અને શ્રદ્ધા હોસ્પિટલમાં મારી દીકરી ઇન્ટર્નશીપમાં જાતી. અમે 2 ટાઈમ જાતી તો એ 2 ટાઈમ ન કરી શકતી, એટલે અમે એને 1 ટાઈમ કરાવ્યું કે બેન કંઈ વાંધો નહીં, તું થાકી જાજો તો 1 ટાઈમ કર.